ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મધપૂડો. એ કાઠિયાવાડ આપણે રાજકોટમાં બહુ શિયાળામાં બહુ બનતો હોય છે એમ, અને એને રોટલા એ ખવાતો હોય છે. તો આપણે આજે મધપૂડો બનાવશું. તો એના હારું આપણે ટમેટા જોહે. તો આ રીતના આપણે જે દેશી ટમેટા આવે ગોળ, તો આ ટમેટા થોડાક ખાટા હોય તો આ ટમેટા લેવાના એમ. તો આપણે આ 9 જેટલા ટમેટા લીધા છે, અને આવા પાક્કા એકદમ સરસ હોય એવા જ લેવાના એમ. અને વટાણા, તો આ 1 કપ જેટલા વટાણા આપણે બાફીને લીધા છે, થોડાક પાણીમાં બાફી નાખ્યા છે. અને 2 ડુંગળી, તો 2 ડુંગળી આપણે આ રીતે સુધારીને લીધી છે. અને 1 મોટું બટેટું, તો એને આપણે બાફીને લીધું છે આ કટકા કરીને. અને લીલા ધાણા, તો આદું મરચાં અને લસણ આપણે આ રીતે ક્રશ કરીને લીધું છે. તો તમે તમારી ટેસ્ટ પ્રમાણે નાખી શકો મરચાં, આદું, લસણ એમ. તો આપણે બધું થોડું થોડું આ રીતે ક્રશ કરીને લીધું છે. અને લીલી હળદર, તો અત્યારે માર્કેટમાં લીલી હળદર શિયાળામાં બહુ આવતી હોય, તો આપણે લીલી હળદર નાખીશું. અને મસાલા, થોડાક આખા મસાલા આપણે જોઈએ, તેજપત્તા અને તજ, લવિંગ ને બાદિયા ને એ બધું એમ. તો આ રીતનું આપણે થોડાક આ મસાલા લીધા છે આખા. અને નોર્મલ આપણે મીઠું ને આ બધું જોહે એમ, લાલ મરચું, જીરું, મીઠું એમ, હિંગ ને બધું. તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ ટમેટા છે એને બાફવાના છે. તો એને આપણે આ રીતે પાણી લીધું, ગેસ ચાલુ કરશું. તો આને તમે ગમે એ રીતે બાફી શકો, વરાળે બાફી શકો અને આ રીતે પાણીમાંય બાફી શકો. તો આને આ ડીટીયા કાઢીને આપણે એમાં પાણી ઉકળે એટલે એમાં આખા ટમેટા જ બાફી લેવું એમ. તો ટમેટાને જાજી વાર નહીં લાગે, ખાલી છાલ નીકળે એવા સોફ્ટ થઈ જાય એવા જ કરવાના એમ. તો આ આપણે પાણી ગરમ થઈ ગયું છે ને ઢાંકીને આપણે થોડીક વાર રહેવા દઈશું, તો ગરમ પાણી થઈ ગયું. તો આમાં આપણે આ ટમેટા નાખી દઈએ. તો ટમેટા આપણે પહેલાં જ ધોઈ નહીં ખાતા, તો આ રીતે આપણે બધા ટમેટા નાખી દઈશું. કોઈ પણ રીતે તમે બાફી શકો એમ. આને આપણે હવે આમાં બફાવા દઈશું. તો આને આપણે થોડીક વાર ઉકળવા દીધું. તો આને જાજી બહુ વાર નહીં લાગે. આ રીતે એને છાલ આપણે ઉખડે એટલું જ આને બાફવા દેવાનું છે. તો આ રીતે જો એની છાલ તરત આ રીતની થવા માંડશે. તો એવું થાય એટલે એને આપણે ગેસ બંધ કરી દેવું એમ. તો આ બધાય ટમેટા એ રીતના થઈ જવા જોઈએ, બધાયમાં છાલ એ રીતે અલગ પડી જવી જોઈએ એમ. તો આમાંથી આપણે જે ટમેટા આ રીતના થઈ ગયા છે એની છાલ નીકળી ગઈ છે, એ રીતના આપણે કાઢી લેવું ટમેટા આમાં. ને એની છાલ કાઢી નાખીશું આપણે, થોડુંક આમ ઠંડુ થાય એટલે એમ. તો બધાય ટમેટા એ રીતે છાલ કાઢીને તૈયાર કરી લેવું આપણે. અને આ પાણી છે એ પાણી આપણે ઓમાં અંદર નાખવામાં વાપરશું, કેમ કે ટમેટા આપણે આને ધોઈને જ આમાં બાફાશે, એટલે આ પાણી આપણે ફેંકી નથી દેવાનું, આ પાણી રાખવાનું છે. જરૂર પડે આપણે ઓમાં નાખવામાં પાણી જરૂર પડશે તો એમાં આ પાણી વાપરશું એમ. તો બધાય ટમેટા આપણે છાલ કાઢીને તૈયાર કરી લેવું. તો ટમેટા આપણે બધાયની છાલ કાઢી લીધી છે, એને આપણે હવે પીસવાના છે. તો મિક્સર જાર લઈને એમાં આપણે કટકા કરીને નાખી દેવું. તો આ ભાગ છે એને આપણે કાઢી નાખીશું આ રીતે. તો તમે ચાકુથી કાઢી શકો, પિલરથી કાઢી શકો એમ. તો ટમેટાને આપણે આમાં 2 ટુકડા કરીને નાખી દેવું. તો ટમેટાની ગ્રેવી તૈયાર કરી લેવું આપણે. તો આ આપણે ટમેટા પીસી લીધા છે, એકદમ સરસ. બાફેલા હોય એટલે એકદમ મસ્ત એનો ટેસ્ટ એ રીતનો તમને આવશે. એટલે જ આનો મધપૂડો છે, મધ જેવો ટેસ્ટ આવશે તમને. બફાઈ જાય ને એટલે એકદમ સરસ લાગે છે. તો બીજા બધા એ આપણે આ રીતે પેસ્ટ બનાવી લેવું ટમેટાની. ને એમાં પાછું બટેટા આવે બાફેલા, એટલે એકદમ ટેસ્ટમાં સરસ લાગે છે એમ. તો શિયાળા માટેની સ્પેશિયલ રેસીપી છે આ. તો બીજા ટમેટાએ આપણે એ જ રીતે પીસી લેવું. તો આ આપણે બધું આ રીતે પીસી લીધું. તો હવે આપણે વઘાર કરી લેવું. તો આમાં આપણે તેલ ગરમ મૂકશું, ગેસ ચાલુ કરશું. એ તો થાય લાઇટરમાં ઘણી વાર એવું થાય. આમાં આપણે તેલ નાખીશું. તો 1 મોટા ચમચા જેટલું આપણે તેલ નાખીશું એમ. તો આ પોળું વાસણ છે, તમને થોડુંક વધારે લાગશે, ને તો તેલ તો ઓછું જ છે જો. તો આને આપણે ગરમ થવા દે હું તેલને. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે.
તો એમાં આપણે પહેલાં બધા આખા મસાલા નાખીશું અને આ તેજપત્તા ટુકડા કરીને નાખીશું એટલે એને એકદમ સરસ સુગંધ આવશે મીઠી મીઠી આ રીતે થોડીક વાર આ રીતે ફેરવી લેવું અર્પિતાબેન અમારે હાલો હવે આમાં આપણે નાખી દઉં આદુ મરચાં અને લસણ થોડીક વાર ફેરવી લેવાનું ગેસ આપણે ધીમો કરી દઈએ આ રીતે ફેરવી લઈએ થોડીક હવે એમાં આપણે નાખી દઉં હળદર લીલી હળદર થોડીક એમાં આપણે હિંગ નાખીશું આ રીતે થોડુંક ધાણા જીરું તેલમાં થોડુંક ધાણા જીરું નાખીને એટલે એની ફ્લેવર એકદમ સરસ આવે આ રીતે પાઉંભાજી ને એવું બધું બનાવતા હોય ને એમાં આ રીતે એમ આમાં આપણે હવે ડુંગળી નાખી દેવું ડુંગળી થોડીક વાર ચડવા દેવું વચ્ચે વચ્ચે હલાવતા રહેવું આપણે તો આ ડુંગળી આપણે પકાવી લીધી થોડીક વાર આમાં આપણે નાખી દઉં લાલ મરચું એને મિક્સ કરી લેવું આમાં આ કાશ્મીરી મરચું છે એટલે કલર થોડોક વધારે હોય આનો મિક્સ કરીને તરત એમાં આપણે આ ટમેટાં નાખી દઉં પ્યુરી આમાં આપણે જે ટમેટાં બાફેલું હતું એ થોડુંક પાણી નાખી દઉં થોડુંક આને ઉકાળી લેવું આ બટેટા છે એને આપણે આ રીતે છૂંદો કરીને નાખી દેવું તમે છીણી નહીં નાખી શકો પણ આ રીતે તમે મેશ કરીને નાખી શકો એકદમ સરસ બફાઈ જાય એવા બટેટા હોવા જોઈએ તો એક જ બટેટું છે પણ મોટું હતું એટલે એને આપણે 4 ભાગ કરીને બાફ્યું છે તો આને આપણે આમાં મિક્સ કરી લઈએ થોડીક વાર પાકવા દેવું આમાં તો આને આપણે આમાં બટેટા નાખીને થોડીક વાર પકાવી લીધું આ રીતે હવે આમાં આપણે થોડાક લીલા ધાણા નાખી દેવું ધાણા આપણે દેશી જ લીધા તો એકદમ સરસ સુગંધ આવે આની મીઠું આપણે નાખી દેવું સ્વાદ પ્રમાણે આને આપણે હજી થોડુંક પાતળું કરશું તો એમાં આપણે આ ટમેટા બાફેલું જે પાણી હતું એ જ પાણી વાપરશું
તો થોડુંક આપણે પાઉંભાજી કરતાં થોડુંક પાતળું હોય, કેમ કે આને રોટલા હારે ખવાતું હોય અને રોટલો ચોરીને ખાતા હોય આમાં, એટલે થોડુંક પાતળું હોય તો સારું લાગે એમ. તો આપણે એમાં નાખી દઈએ વટાણા બાફેલા. થોડાક ધાણા હજી નાખી દઈએ. આ બધું આપણે મિક્સ કરી નાખીએ. તો થોડીક વાર ઉકળવા દેવું આને. તો આને આપણે થોડીક વાર ઉકાળી લીધું. તો ગેસ બંધ કરી દે. હવે આને આપણે સર્વ કરશું. તો વાટકામાં કાઢી લે. હજી તમારે આથી પાતળું કરવું હોય તો પાણી નાખી શકો એમ. તો આપણે એમાં કાઢી લીધું. અને રોટલા હારે ખવાતું હોય તો રોટલા હારે આપણે સર્વ કરશું. અને ડુંગળી અને લસણિયા ગાજર. તો આ લસણિયા ગાજરની રેસીપી તમને અરુષ કિચનમાં મળી જાય. લસણિયા ગાજર આપણે ઘણી બધી રીતે બનાવ્યા છે. તો તૈયાર છે આપણો મધપૂડો, કાઠિયાવાડનો રાજકોટનો સ્પેશિયલ શિયાળા વિન્ટર માટેનો એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ મધપૂડો.